हेलो फ्रेंड्स, स्वागत है तमारू श्रीजी क्लासीसना यूट्यूब चैनल में। आजना विडियो में आपणे ईटीसी में चैप्टर 3 ना जे एमसीक्यू है तेना विषे डिस्कशन करीशुं। क्वेश्चन नंबर 1, इलेक्ट्रो मोटर यूज फॉर ट्रेक्शन ड्यूटी एटले के ट्रेक्शन ड्यूटी माटे कई मोटर वपराय छे? तो डीसी सीरीज मोटर, एसी सीरीज मोटर, रिपल्सन मोटर, थ्री फेज इंडक्शन मोटर अने लीनियर इंडक्शन मोटर। तो आमांथी तमने घणा बधा ऑप्शन आपी शके छे के सपोज एवुं पूछी के फ्रॉम फॉलोइंग which motors used for electric traction, તમને ત્રણ ઓપ્શન આપ્યા હોય અને ડી હોય ઓલ, તો આપણે આ આન્સર સિલેક્ટ કરીશું ઓલ। અથવા તો આના સિવાયનો કોઈ પણ આન્સર આપેલો હોય અને ક્વેશ્ચન એવો પૂછે કે ફ્રોમ ફોલોઈંગ which motor is not utilized as electric traction, તો જો ઓપ્શન ના હોય તે સિલેક્ટ કરવાનો રહેશે। For traction duty, induction motor operate at frequency, traction duty માટે ઇન્ડક્શન મોટરને કેટલી ફ્રીક્વન્સી પર ઓપરેટ કરવામાં આવે છે? તો 25 હર્ટ્ઝ અથવા તો 16 × 2/3 હર્ટ્ઝ। Which type of braking system used in traction? ટ્રેક્શન માં કઈ પ્રકારની બ્રેકિંગ સિસ્ટમ વાપરવામાં આવે છે? તો ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ સિસ્ટમ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બ્રેકિંગ સિસ્ટમ વાપરવામાં આવે છે। એના પછી વાત કરીએ તો which braking system is superior? કઈ બ્રેકિંગ સિસ્ટમ સુપીરિયર હોય છે? તો ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ સિસ્ટમ સુપીરિયર હોય છે। મિકેનિકલ ફીચર્સ ફોર ટ્રેક્શન મોટર, ટ્રેક્શન મોટર માટે કયા મિકેનિકલ ફીચર્સ એટલે કઈ મિકેનિકલ લાક્ષણિકતા હોવી જોઈએ? તો રોબસ્ટનેસ હોવી જોઈએ મોટર, તેની લાઇટ ઇન વેટ એટલે કે વજનમાં હલકી હોવી જોઈએ, કોમ્પેક્ટ ઇન સાઇઝ તેનું કદ નાનું હોવું જોઈએ અને ટોટલી એન્ક્લોઝડ પ્રકારની હોવી જોઈએ। એના પછી વાત કરીએ ઇલેક્ટ્રિક ફીચર્સ ઓફ ટ્રેક્શન મોટર, ઇલેક્ટ્રિક ફીચર્સ કયા હોવા જોઈએ? તો હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક એટલે શરૂઆતનો ટોર્ક વધારે હોવું જોઈએ, પેરેલલ રનિંગ એટલે કે મોટર પેરેલલમાં રન થતી હોવી જોઈએ, તેનું પેરેલલ રનિંગ શક્ય હોવું જોઈએ, સિમ્પલ એન્ડ ઇઝી સ્પીડ કંટ્રોલ, તેનું જે સ્પીડ કંટ્રોલ છે તે સરળ હોવું જોઈએ, હાઈ એફિશિયન્સી વધારે હોવી જોઈએ, ઇઝી ઇલેક્ટ્રિક બ્રેકિંગ સરળ હોવું જોઈએ, ઓવરલોડ કેપેસિટી હોવી જોઈએ અને સેલ્ફ રિલીવિંગ પ્રોપર્ટી હોવી જોઈએ। યોક ઓફ અ ટ્રેક્શન મોટર શુડ બી મેડ અપ ઓફ, ટ્રેક્શન મોટરના યોક શેમાંથી બનાવવામાં આવે છે? તો કાસ્ટ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે। ફોર હાયર ઓપરેટિંગ એફિશિયન્સી વેઇટ ઓફ મોટર શુડ બી, ફોર હાયર ઓપરેટિંગ એફિશિયન્સી એટલે કે એફિશિયન્સી વધારે જોઈતી હોય તો વેઇટ કેવું રાખવું જોઈએ? તો સ્મોલ રાખવું જોઈએ। હાઈ સ્પીડ મોટર હેવિંગ મેક્સિમમ સ્પીડ સરફેસ સ્પીડ અપ ટુ, જે હાઈ સ્પીડ મોટર છે તે મેક્સિમમ સ્પીડ કેટલી હોય છે? તો 55 મીટર પર સેકન્ડ। સ્ટાર્ટિંગ ટોર્ક ઓફ ટ્રેક્શન મોટર શુડ બી, સ્ટાર્ટિંગ ટોર્ક એનો કેવો હોવો જોઈએ? તો હાઈ હોવો જોઈએ। ટ્રેન હેઝ ટુ સ્ટાર્ટ વિથ બ્લેન્ક લોડ એન્ડ એસેલરેટ ઇટ ટુ બ્લેન્ક સ્પીડ, એટલે કે જે ટ્રેન હોય તેને હેવી લોડથી સ્ટાર્ટ થવાનું હોય છે અને મેક્સિમમ સ્પીડ પર એસેલરેટ થવાનું હોય છે। તો આ પણ ખાસ ધ્યાન રાખીશું। હાઉ મેની મોટર યુઝ ઇન ટ્રેક્શન, એટલે કે મોટરમાં કેટલી મોટર આપણે ટ્રેક્શનમાં વાપરી શકીએ છીએ? તો એ મોટરના પ્રકાર પર આધાર રાખે છે કે તમે 2 પણ વાપરી શકો, 4 પણ વાપરી શકાય અને 6 પણ વાપરી શકાય। જો મોટરનું નામ ના કીધું હોય તો આપણે આ 4 ઓપ્શન, આ 3 ઓપ્શન આપ્યા હોય અને ડી ઓપ્શન આપ્યો હોય તો એ આન્સર સિલેક્ટ કરવાનો છે ઓલ। મોસ્ટ સુટેબલ ડીસી મોટર ફોર ટ્રેક્શન, કઈ ડીસી મોટર સૌથી વધારે સુટેબલ હોય છે ટ્રેક્શન માટે? તો ડીસી સિરીઝ અથવા કમ્પાઉન્ડ મોટર સુટેબલ હોય છે। મોસ્ટ સુટેબલ એસી મોટર ફોર ટ્રેક્શન, એ કઈ એસી મોટર ટ્રેક્શન માટે સુટેબલ હોય છે? તો સિંગલ ફેઝ એસી સિરીઝ અને થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર। ડિઝાયરેબલ મિકેનિકલ ફીચર્સ, કયા મિકેનિકલ ફીચર્સ ડિઝાયરેબલ હોય છે? તો રોબસ્ટનેસ હોવા જોઈએ, તેનું વજન ઓછું હોવું જોઈએ, કોમ્પેક્ટનેસ એટલે કે કદમાં નાની હોવી જોઈએ, ટોટલી એન્ક્લોઝડ હોવું જોઈએ અને તેની એફિશિયન્સી વધારે હોવી જોઈએ। અર્લિયર ટ્રેક્શન મોટર વાઉન્ડ વિથ ઇન્સ્યુલેશન ઓફ, જે પહેલાની ટ્રેક્શન મોટર હતી તે કયા ઇન્સ્યુલેશનમાં વાઉન્ડ કરવામાં આવતી હતી? તો ક્લાસ બીમાં। અત્યારે જે ટ્રેક્શન મોટર હોય તે કયા ક્લાસમાં વાઉન્ડ કરવામાં આવે છે? તો ક્લાસ એચ। ડિઝાયરેબલ ઇલેક્ટ્રિક ફીચર્સ, ડિઝાયરેબલ ઇલેક્ટ્રિક ફીચર્સ કયા છે તેના? તો સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ હોવી જોઈએ, પેરેલલ રનિંગ, સિમ્પલ સ્પીડ કંટ્રોલ, ઓવરલોડ કેપેસિટી, જે આગળ આપણે વાત કરી એટલા ફીચર હોવા જોઈએ। ડ્યુરિંગ સ્ટાર્ટિંગ ટ્રેક્ટિવ એફર્ટ રિક્વાયર્ડ, સ્ટાર્ટિંગ કન્ડિશનમાં ટ્રેક્ટિવ એફર્ટ કેવું જોઈએ છે? મોર એટલે કે વધારે જોઈએ છે। ડ્યુરિંગ કોન્સ્ટન્ટ સ્પીડ રનિંગ ટ્રેક્ટિવ એફર્ટ રિક્વાયર્ડ, કોન્સ્ટન્ટ સ્પીડ રનિંગ હોય ત્યારે ટ્રેક્ટિવ એફર્ટ કેવું જોઈએ? તો ઓછું જોઈએ છે। ટ્રેક્ટિવ એફર્ટ ઓલવેઝ પ્રપોર્શનલ ટુ ધ, ટ્રેક્ટિવ એફર્ટ શાના સમપ્રમાણમાં હોય છે? તો ટોર્ક ઓફ ધી આર્મેચર શાફ્ટ, એટલે કે આર્મેચર શાફ્ટના ટોર્કના સમપ્રમાણમાં હોય છે। એના પછી વાત કરીએ સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક ઓફ ટ્રેક્શન મોટર શુડ બી,
ની સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોવી જોઈએ, તેના માટે આ રિલેશન હોવું જોઈએ કે n પ્રપોર્શનલ ટુ 1/s, એટલે કે જે તેની સ્પીડ છે એ જે સ્પીડ છે n પ્રપોર્શનલ ટુ 1/s. પ્રોડક્ટ ઓફ સ્પીડ એન્ડ ટોર્ક શુડ ઓલવેઝ, સ્પીડ અને ટોર્કનું સંબંધ હંમેશા કેવો હોવો જોઈએ, કોન્સ્ટન્ટ હોવો જોઈએ. ઇન ડીસી સિરીઝ મોટર, ફિલ્ડ વાઇન્ડિંગ કનેક્ટેડ વિથ ધ આર્મેચર વાઇન્ડિંગ ઇન ડીસી સિરીઝ મોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ આર્મેચર વાઇન્ડિંગ સાથે કયા કનેક્શનમાં હોય છે, તો સિરીઝમાં હોય છે. ટોર્ક કરંટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી સિરીઝ મોટર અપ ટુ સેચ્યુરેશન ગિવન બાય, એટલે કે સેચ્યુરેશન પહેલા જે કેરેક્ટરિસ્ટિક્સ છે તેનો સંબંધ હોય છે તો ટી પ્રપોર્શનલ ટુ IA સ્ક્વેર હોય છે, અને સેચ્યુરેશન પછી શું સંબંધ થાય છે તો ટી પ્રપોર્શનલ ટુ IA થાય છે. આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે. સ્પીડ ઓફ અ ડીસી સિરીઝ મોટર પ્રપોર્શનલ ટુ સ્પીડ, જે ડીસી મોટરની સ્પીડ હોય છે તે શાના સમપ્રમાણમાં હોય છે તો n પ્રપોર્શનલ ટુ EB, એટલે કે બેક EMFના સમપ્રમાણમાં હોય છે. અને એવું પૂછે કે કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો ફ્લક્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ ઇક્વેશન આખું યાદ રાખી લઈશું. તો આમાંથી જો કદાચ આ ક્વેશ્ચન પૂછે ફ્લક્સ વાળો તો પણ આવડી જાય. ડીસી સિરીઝ મોટર અટેન્ડ હાઈ સ્પીડ એટ, ડીસી સિરીઝ મોટર હાઈ સ્પીડ પર ક્યારે રન કરે છે તો સ્મોલ લોડ, એટલે કે ઓછા લોડ પર. ડીસી સિરીઝ મોટર અટેન્ડ લો સ્પીડ, ઓછા સ્પીડ પર ક્યારે ફરે છે તો હાઈ લોડ પર. રિવર્સ કન્ડિશન છે, ધ્યાન રાખજો કે ઓછો લોડ હોય તો સ્પીડ વધારે હોય છે અને વધારે લોડ હોય તો સ્પીડ ઓછી હોય છે. વિચ મોટર શુડ નોટ સ્ટાર્ટ વિધાઉટ લોડ, એટલે કે કઈ મોટરને લોડ સિવાય સ્ટાર્ટ કરવી જોઈએ નહીં તો ડીસી સિરીઝ મોટર. ઇન ડીસી શન્ટ મોટર, ફિલ્ડ વાઇન્ડિંગ કનેક્ટેડ વિથ ધ આર્મેચર ઇન શન્ટ મોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ આર્મેચર સાથે કયા સંબંધમાં હોય છે, પેરેલલમાં. ફ્લક્સ એન્ડ સ્પીડ ઓફ ડીસી શન્ટ મોટર ઓલવેઝ, ફ્લક્સ અને સ્પીડ કેવા હોય છે, કોન્સ્ટન્ટ હોય છે. સ્પીડ ટોર્ક અને સ્પીડ આર્મેચર કરંટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી શન્ટ મોટર ઇઝ, એટલે કે તેની સ્પીડ ટોર્ક અને સ્પીડ આર્મેચર કરંટ કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય છે તો ફ્લેટ હોય છે. ડીસી શન્ટ મોટર ઓફર ઓલમોસ્ટ, ડીસી શન્ટ મોટરની સ્પીડ ઓલમોસ્ટ કેવી છે, કોન્સ્ટન્ટ. ડીસી શન્ટ મોટર સુટેબલ ફોર ટ્રેક્શન રિક્વાયરમેન્ટ, એટલે કે ડીસી શન્ટ મોટર ટ્રેક્શન માટે રિક્વાયરમેન્ટને પૂરી કરે છે તો એનો જવાબ આવે ના. એઝ લોડ ઓફ ડીસી શન્ટ મોટર ઇન્ક્રીઝ સ્પીડ, તમે ડીસી શન્ટ મોટરનો લોડ ઇન્ક્રીઝ કરો તો તેની સ્પીડમાં શું ફેર આવે છે તો ડિક્રીઝ થાય છે. એના પછી વાત કરીએ સ્ટાર્ટિંગ ટોર્ક ઓફ ડીસી શન્ટ મોટર ઇઝ, સ્ટાર્ટિંગ ટોર્ક કેવું હોય છે તો લો હોય છે, એટલે કે ઓછું હોય છે. એના પછી વાત કરીએ પેરામીટર્સ. અમુક પેરામીટર્સ છે જેમાંથી કદાચ આપણને ક્વેશ્ચન પૂછી શકે તો તે ઇન્ક્લુડ કરેલા છે કે સપોઝ ટોર્ક જે છે તો સિરીઝ મોટર માટે આપણે ટી પ્રપોર્શનલ ટુ IA સ્ક્વેર લખીએ, શન્ટ મોટર માટે ટી પ્રપોર્શનલ ટુ IA. સ્ટાર્ટિંગ ટોર્ક સિરીઝ મોટરનો કેવું હોય છે વધારે, શન્ટ મોટરનો લો. ફિલ્ડ ફ્લક્સ કેવું હોય છે તો સિરીઝ મોટરમાં વેરી વિથ આર્મેચર કરંટ અને અહીંયા ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ. કોમ્યુટેશન કેવું હોય છે તો સિરીઝ મોટરનું સારું હોય છે, શન્ટ મોટરનું પુઅર હોય છે. રીજનરેટિવ બ્રેકિંગ તો સિરીઝ મોટરમાં પોસિબલ નથી જ્યારે શન્ટ મોટરમાં પોસિબલ છે. આ બંને માટે આપણે ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખીશું કે વિચ મોટર હેવ ગુડ કોમ્યુટેશન પ્રોપર્ટી, તો સિરીઝ મોટર આવશે. અને ઇન વિચ મોટર રીજનરેટિવ બ્રેકિંગ ઇઝ નોટ પોસિબલ, ધ્યાન રાખજો ઇન વિચ મોટર રીજનરેટિવ બ્રેકિંગ ઇઝ નોટ પોસિબલ, તો આન્સર આવશે સિરીઝ. તો એવી રીતે આમાંથી પણ ક્વેશ્ચન પૂછી શકે છે, તો આપણે ખાસ ધ્યાન રાખીશું. એક આ રિલેશન પરથી ક્વેશ્ચન પૂછવાની સંભાવના વધારે હોય છે અને આ કોમ્યુટેશન અને રીજનરેટિવ બ્રેકિંગમાંથી આપણને MCQ પૂછી શકે છે. ડીસી સિરીઝ મોટર ડેવલપ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક એટ, ડીસી સિરીઝ મોટરમાં હાઈ સ્ટાર્ટિંગ ક્યારે ઉત્પન્ન થાય છે તો લો સ્પીડ પર. સ્પીડ ટોર્ક એન્ડ સ્પીડ કરંટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી સિરીઝ મોટર ઇઝ, ડીસી સિરીઝ મોટરની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય છે તો સ્ટીપ હોય છે. આઉટપુટ HP ઓફ ડીસી સિરીઝ મોટર પ્રપોર્શનલ ટુ, જે આઉટપુટ HP હોય છે તે શેના સમપ્રમાણમાં હોય છે તો ટોર્ક અને સ્પીડના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે HP પ્રપોર્શનલ ટુ T ઇન્ટુ N. આપણે ખાસ ધ્યાન રાખીશું. ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ અ ફિલ્ડ વાઇન્ડિંગ ઓફ અ ડીસી સિરીઝ મોટર ઇઝ, ટાઈમ કોન્સ્ટન્ટ કેવું હોય છે ફિલ્ડ વાઇન્ડિંગનો ડીસી સિરીઝ મોટરની, ખાસ ધ્યાન રાખજો. અને ક્વેશ્ચન આવી રીતે યાદ રાખીશું કે ડીસી સિરીઝ મોટરના ફિલ્ડ વાઇન્ડિંગનો ટાઈમ કોન્સ્ટન્ટ કેવો હોય છે તો લો હોય છે. ડીસી સિરીઝ મોટર યુઝ ફોર ટ્રેક્શન સર્વિસ ઓફ, ડીસી સિરીઝ મોટર કઈ ટ્રેક્શન સર્વિસ માટે વપરાય છે તો અર્બન એન્ડ સબઅર્બન માટે વાપરી શકાય છે. 1500 વોલ્ટ ઇન્સ્યુલેટેડ મોટર ઓપરેટેડ, જે 1500 વોલ્ટ ઇન્સ્યુલેટેડ મોટર છે તે કેટલા વોલ્ટ સુધી વાપરી શકાય તો 1500 અથવા 750 વોલ્ટ પર વાપરી શકાય. એવી રીતે 3000 વોલ્ટની મોટર 3000 અને 1500 વોલ્ટ પર વાપરી શકાય. ઇન AC સિરીઝ મોટર મેઇન ફિલ્ડ વાઇન્ડિંગ એન્ડ કમ્પન્સેટિંગ વાઇન્ડિંગ કનેક્ટેડ ઇન, મેઇન ફિલ્ડ વાઇન્ડિંગ અને કમ્પન્સેટિંગ વાઇન્ડિંગ શેમાં કનેક્ટ કરવામાં આવે છે સિરીઝમાં. કમ્પન્સેટિંગ વાઇન્ડિંગ પ્રોવાઇડેડ ટુ પ્રિવેન્ટ, કમ્પન્સેટિંગ વાઇન્ડિંગ શું પ્રિવેન્ટ કરવા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે તો સ્પાર્કિંગ એટ ધ બ્રશ, એટલે કે જે બ્રશ પર સ્પાર્ક થાય છે તે ના થાય તેના માટે અને પાવર ફેક્ટર સુધારવા માટે.
ટોર્ક પ્રોડ્યુસ બાય એસી સિરીઝ મોટર ઓલવેઝ એસી સિરીઝ મોટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતો ટોર્ક હંમેશા કેવો હોય છે? પોઝિટિવ હોય છે. ટોર્ક પ્રોડ્યુસ ઇન એસી સિરીઝ મોટર એસી સિરીઝ મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક કેવો હોય છે? તો પલ્સેટિંગ પ્રકારનો હોય છે. તો આપણે આ ખાસ ધ્યાન રાખીશું કે આ બંને ક્વેશ્ચન અલગ અલગ છે કે વેલ્યુ બેઝ પૂછે કે પોઝિટિવ નેગેટિવ બોથ નન તો આન્સર આવે પોઝિટિવ અને અહીંયા પલ્સેટિંગ નોન પલ્સેટિંગ બરાબર કોન્સ્ટન્ટ અથવા બીજું કોઈ ઓપ્શન હોય તો આન્સર આવશે પલ્સેટિંગ. ટોર્ક ઇન એસી સિરીઝ મોટર ઇઝ પ્રોપોર્શનલ ટુ એસી સિરીઝ મોટરનો ટોર્ક શેના સમપ્રમાણમાં હોય છે? તો IA સ્ક્વેર એટલે આર્મેચર કરંટના વર્ગના સમપ્રમાણમાં. હાઉ મેની EMF ઇન્ડ્યુસ્ડ ઇન એસી સિરીઝ મોટર? એસી સિરીઝ મોટરમાં કેટલા EMF ઉત્પન્ન થાય છે? તો 2. અને પછી વાત કરીએ કયા તો ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF અને ટ્રાન્સફોર્મર EMF. EMF induced due to rotation of armature conductor in the magnetic field is called એટલે કે જે આર્મેચર કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડમાં ફરે અને તેમાં જે EMF ઉત્પન્ન થાય તેને શું કહેવાય? ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF. સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે કંડક્ટર ફરે ત્યારે એને શું કહેવાય? ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF. જ્યારે કંડક્ટર સ્થિર રહે તો એને શું કહેવાય? સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF અથવા તો આપણે એને ટ્રાન્સફોર્મર EMF પણ કહી શકીએ. કેમ? તો ટ્રાન્સફોર્મર કેવું ડિવાઇસ છે? સ્ટેટિક ડિવાઇસ છે. એના પછી ટુ ઓવરકમ ધ ઇફેક્ટ ઓફ ટ્રાન્સફોર્મર ફ્લક્સની ઇફેક્ટને દૂર કરવા માટે શું કરવામાં આવે છે? કમ્પન્સેટિંગ વાઇન્ડિંગ જોડવામાં આવે છે. કમ્પન્સેટિંગ વાઇન્ડિંગ કનેક્ટેડ ઇન કમ્પન્સેટિંગ વાઇન્ડિંગ શેમાં કનેક્ટ કરવામાં આવે છે? ઓપોઝિટ ફેઝમાં કનેક્ટ કરવામાં આવે છે. બેક EMF ઓફ એસી સિરીઝ મોટર કમ્પેર ટુ ડીસી સિરીઝ મોટર એટલે કે એસી સિરીઝ મોટરની સરખામણીમાં ડીસી સિરીઝ મોટરમાં બેક EMF કેવું હોય છે? ઓછું હોય છે. ઇન એસી સિરીઝ મોટર નંબર ઓફ ટર્ન on field is blank and number of turns on armature winding is blank. AC series મોટરમાં ફિલ્ડમાં આટા કેવા હોય છે? ઓછા હોય છે અને આર્મેચર વાઇન્ડિંગમાં આટા કેવા હોય છે? વધારે હોય છે. એસી સિરીઝ મોટર સુટેબલ અપ ટુ એસી સિરીઝ મોટર કેટલા વોલ્ટ સુધી સુટેબલ હોય છે? તો 400 વોલ્ટ સુધી. ધ વેઇટ ઓફ એસી સિરીઝ મોટર ઇઝ blank times more than that of a DC series motor. એટલે કે એસી સિરીઝ મોટરનું વજન ડીસી સિરીઝ મોટર કરતાં કેટલું વધારે હોય છે? તો 1.5 થી 2 ગણું વધારે હોય છે. હવે અહીંયા બુકમાં આના માટે કન્ફ્યુઝન છે. બીજી વાર જ્યારે આનું કમ્પેરિઝન આપ્યું છે તો 1.5 થી 12 ટાઈમ્સ આપેલું છે, પરંતુ અહીંયા આ જે વેલ્યુ તે એપ્રોપ્રિએટ લાગે છે કે કોઈ પણ મોટરનું વજન 1.5 થી 2 ગણું વધારે હોઈ શકે. 12 ગણું વજન વધારે હોય તેવી શક્યતા ઓછી હોય છે. એટલા માટે આપણે આ જ વેલ્યુ લખી છે 1.5 to 2 ટાઈમ્સ. સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એસી સિરીઝ મોટર ઇઝ સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય છે? તેની સ્ટીપર હોય છે. ઇન રિપલ્શન મોટર મેઇન ફિલ્ડ એન્ડ ટ્રાન્સફોર્મર ફિલ્ડ કનેક્ટેડ ઇન રિપલ્શન મોટરમાં મેઇન ફિલ્ડ અને ટ્રાન્સફોર્મર ફિલ્ડ શેમાં કનેક્ટ કરવામાં આવે છે? સિરીઝમાં. નેસેસરી ટોર્ક ડેવલપ બાય ધ અહીંયા ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખીશું. ઇન રિપલ્શન મોટર નેસેસરી ટોર્ક ડેવલપ બાય તો મેઇન ફિલ્ડથી ડેવલપ કરવામાં આવે છે. સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિપલ્શન મોટર સિમિલર ટુ રિપલ્શન મોટરની સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ કઈ મોટર જેવી હોય છે? તો એસી સિરીઝ મોટર જેવી હોય છે. એના પછી ટોર્ક ઇક્વેશનની વાત કરીએ તો T પ્રોપોર્શનલ ટુ phi સ્ક્વેર સાઇન ટુ આલ્ફા. phi બરાબર શું હોય છે? તો ટોટલ મેગ્નેટિક ફ્લક્સ અને અહીંયા આલ્ફા આવશે. આલ્ફા બરાબર શું હોય છે? તો એંગલ બિટવીન ફિલ્ડ એન્ડ આર્મેચર એક્સિસ. એના પછી total torque in a repulsion motor is maximum when alpha is equals to 45. એના પછી વાત કરીએ ટોટલ ટોર્ક ઇન રિપલ્શન મોટર ઇઝ 0 એટલે કે ટોર્ક ક્યારે 0 હશે? ત્યારે આલ્ફા બરાબર 0 અથવા 90 હોય ત્યારે, અને મેક્સિમમ ક્યારે હશે? જ્યારે આલ્ફા બરાબર 45 હોય ત્યારે. ઇલેક્ટ્રિક બ્રેકિંગ એચીવડ ઇન રિપલ્શન મોટર બાય ઇલેક્ટ્રિક બ્રેકિંગ કઈ રીતે એચીવ કરવામાં આવે છે? તો શિફ્ટિંગ બ્રશ ઇન ઓપોઝિટ ડાયરેક્શન એટલે કે બ્રશને ઓપોઝિટ ડાયરેક્શનમાં શિફ્ટ કરીને. સ્પીડ ઓફ અ રિપલ્શન મોટર વેરાઇડ બાય સ્પીડ કઈ રીતે વેરાઇડ કરવામાં આવે છે? તો શિફ્ટિંગ બ્રશ પોઝિશન એટલે બ્રશની પોઝિશનને શિફ્ટ કરીને. પ્લેન રિપલ્શન મોટર રન વિથ પ્લેન રિપલ્શન મોટર કેવી રન થાય છે? તો પુઅર પાવર ફેક્ટર ઓછા પાવર ફેક્ટર સાથે રન થાય છે. ટોર્ક ઇક્વેશન ઓફ અ 3 ફેઝ ઇન્ડક્શન મોટર ટોર્ક ઇક્વેશન શું છે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું? તો T is equals to K2 phi square SF V square. મોટર સુટેબલ ફોર ઓક્સિલરી યુઝ ઓન એસી લોકોમોટિવ એસી લોકોમોટિવમાં ઓક્સિલરી માટે કઈ મોટર સુટેબલ છે? તો 3 ફેઝ ઇન્ડક્શન મોટર. સ્ટાર્ટિંગ ટોર્ક ઓફ અ 3 ફેઝ ઇન્ડક્શન મોટર તો વેરી લો. 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક કેવું હોય છે? ઓછો હોય છે. ફોર ફ્રીક્વન્સી બિલો 13 હર્ટ્ઝ એ ખાસ ધ્યાન રાખજો 13 હર્ટ્ઝ મોટર ઓપરેટેડ ઇન સ્ટાર એટલે 13 હર્ટ્ઝ કરતાં ઓછું હોય ફ્રીક્વન્સી તો સ્ટારમાં, 13 હર્ટ્ઝ કરતાં વધારે હોય તો ડેલ્ટામાં જોડવામાં આવે છે. A 3 phase induction motor develop maximum torque when frequency maintain. 3 phase induction motor છે એ ક્યારે મેક્સિમમ ટોર્ક ડેવલપ કરશે? તો જ્યારે ફ્રીક્વન્સી 0.5 to 10 હર્ટ્ઝ હોય ત્યારે.
વેરિયેબલ ફ્રીક્વન્સી ઇન્વર્ટર ઓફ હાઈ પાવર રેટિંગ અવેલેબલ ફોર મોટર અપ ટુ વેરિયેબલ ફ્રીક્વન્સી ઇન્વર્ટર હાઈ પાવર રેટિંગ માટે કેટલા એચપીની મોટર માટે અવેલેબલ છે? તો 800 થી 1000 એચપી સુધી. લિનિયર ઇન્ડક્શન મોટર હેઝ હાઉ મેની ફિલ્ડ વાઇન્ડિંગ? લિનિયર ઇન્ડક્શન મોટરમાં કેટલા ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે? 2. 2 ફિલ્ડ વાઇન્ડિંગ ઓફ લિનિયર ઇન્ડક્શન મોટર પ્રોડ્યુસ ઓપોઝિટ પોલ. એટલે કે જે 2 ફિલ્ડ વાઇન્ડિંગ છે લિનિયર ઇન્ડક્શન મોટરના તે કેવા પોલ ઉત્પન્ન કરે છે? તો ઓપોઝિટ ઉત્પન્ન કરે છે. લિનિયર ઇન્ડક્શન મોટર બેસ્ટ સુટેબલ ફોર લિનિયર ઇન્ડક્શન મોટર્સ એના માટે સુટેબલ હોય છે તો સ્પેસિફિક શોર્ટ ડિસ્ટન્સ માટે સુટેબલ હોય છે. લિનિયર ઇન્ડક્શન મોટર ફાઉન્ડ ઇકોનોમિકલ એન્ડ એફિશિયન્ટ ફોર ધ સ્પીડ ઓફ લિનિયર ઇન્ડક્શન મોટર કેટલી સ્પીડ માટે ઇકોનોમિકલ અને એફિશિયન્ટ હોય છે? તો 250 kmph. કોમ્યુટેશન ઓફ અ ડીસી સિરીઝ મોટર વર્ક બેટર અપ ટુ blank% ઓવરલોડ. એટલે કે ડીસી સિરીઝ મોટરનું કોમ્યુટેશન કેટલા ઓવરલોડ માટે બેટર હોય છે? તો 200%. When two DC series motor connected in parallel, torque given by them તો T proportional to IA square by 2 અને જો સિરીઝમાં જોડવામાં આવે તો T proportional to IA square. મેથડ્સ ઓફ ટ્રાન્ઝિસ્ટરની કઈ મેથડ છે? તો ઓપન સર્કિટ, શન્ટ અને બ્રિજ. વિચ ટ્રાન્ઝિશન સિસ્ટમ રેરલી યુઝ? કઈ ટ્રાન્ઝિશન સિસ્ટમ બહુ ઓછી વપરાય છે? તો ઓપન સર્કિટ. શન્ટ ટ્રાન્ઝિશન યુઝ ફોર લોકોમોટિવ ઓપરેટિંગ અબોવ. શન્ટ ટ્રાન્ઝિશન કયા લોકોમોટિવ માટે વપરાય છે? તો 600 વોલ્ટ ડીસી માટે વપરાય છે અને બ્રેકેટમાં આટલી આ પણ વેલ્યુ આપેલી છે કે 1500 વોલ્ટથી 3000 વોલ્ટ. આપણે આ વેલ્યુ ખાસ ધ્યાનમાં રાખીશું. મોસ્ટ ઓફ ધ હેવી ડ્યુટી લોકોમોટિવ યુઝ વિચ ટાઈપ ઓફ ટ્રાન્ઝિસ્ટર? મોટાભાગના હેવી ડ્યુટી લોકોમોટિવ છે તે કયા પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર વાપરે છે? તો બ્રિજ વાપરે છે. એના પછી કંટ્રોલ ગિયર ક્લાસિફાઈડ એઝ. કંટ્રોલ ગિયર હોય છે તે શેમાં ક્લાસિફાઈડ કરવામાં આવે છે? તો મેન્યુઅલ, માસ્ટર અને ફુલ્લી ઓટોમેટિક. મેન્યુઅલ કંટ્રોલર્સ આર બ્લેન્ક ટાઈપ સ્ટાર્ટર એન્ડ બ્લેન્ક એટલે કે ફેસ પ્લેટ પ્રકારના સ્ટાર્ટર છે અને તે સ્પીડ રેગ્યુલેટર પણ છે. મેન્યુઅલ કંટ્રોલર આર યુઝ અપ ટુ કેપેસિટી ઓફ. મેન્યુઅલ કંટ્રોલર કેટલી કેપેસિટી વાપરવામાં આવે છે? તો 45 કિલોવોટ. ડ્રમ ટાઈપ કંટ્રોલર યુઝ અપ ટુ. ડ્રમ ટાઈપ કંટ્રોલર 120 કિલોવોટ સુધી વાપરી શકાય છે. ડેડ મેન્સ હેન્ડલ યુઝ વેન ડ્રાઈવર બીકમ. એટલે કે ડેડ મેન હેન્ડલ ક્યારે વાપરવામાં આવે છે? તો જ્યારે ડ્રાઈવર ઇનકેપેબલ ઓફ પ્રેસિંગ ધ હેન્ડલ. જ્યારે ડ્રાઈવર હેન્ડલ પ્રેસ કરવા માટે કેપેબલ હોય નહીં ત્યારે. ઓલ ઇલેક્ટ્રિક માસ્ટર કંટ્રોલર ફોર ટ્રામ્વેઝ એન્ડ લોકોમોટિવ ઓપરેટિંગ ઓન. જે ઓલ ઇલેક્ટ્રિક માસ્ટર કંટ્રોલર છે ટ્રામ્વે અને લોકોમોટિવ માટે તે કેટલા વોલ્ટ પર ઓપરેટ થાય છે? તો 600 વોલ્ટ ડીસી પર. ઓપરેટિંગ કોઇલ ઓફ ઇલેક્ટ્રિક માસ્ટર કંટ્રોલર રેટેડ એટ. ઓપરેટિંગ કોઇલ તે કેટલા પર હોય છે? તો 110 વોલ્ટ ડીસી પર. પાવર રિક્વાયર્ડ ફોર ઇલેક્ટ્રોન્યુમેટિક કંટ્રોલર ઇઝ. ઇલેક્ટ્રોન્યુમેટિક કંટ્રોલર માટે પાવર કેટલો હોય છે? સ્મોલ હોય છે. ઇન મલ્ટિપલ યુનિટ કંટ્રોલ કોચ ફિટેડ વિથ મોટર કોલ્ડ મોટર કોચ. એટલે કે મલ્ટિપલ યુનિટ કંટ્રોલરમાં જે કોચમાં મોટર ફિટ કરવામાં આવી હોય તો તેને કહેવાય મોટર કોચ અને જેમાં ના ફિટ કરવામાં આવી હોય તેને ટ્રેલર કોચ કહેવામાં આવે છે. તો આ પણ ખાસ ધ્યાન રાખીશું. મેટાડાઇન કંટ્રોલ સિસ્ટમ પ્રોવાઈડ સપ્લાય. કેવો સપ્લાય પ્રોવાઈડ કરે છે? તો કોન્સ્ટન્ટ કરંટ અને વેરિયેબલ વોલ્ટેજ. ઇલેક્ટ્રિક બ્રેકિંગ પ્લગિંગ ઇઝ ઓલ્સો કોલ્ડ રિવર્સ કરંટ બ્રેકિંગ. ઇન પ્લગિંગ મેથડ કનેક્શન ઓફ બ્લેન્ક રિવર્સ. પ્લગિંગ મેથડમાં કોના કનેક્શન રિવર્સ કરવામાં આવે છે? તો આર્મેચર. ઇન રીજનરેટિવ બ્રેકિંગ ડીસી મોટર રન એઝ અ બ્લેન્ક વાઇલ બ્રેકિંગ એપ્લાઇડ. રીજનરેટિવ બ્રેકિંગમાં ડીસી મોટર શેના તરીકે રન થાય છે? તો જનરેટર તરીકે. રીજનરેટિવ બ્રેકિંગ ઇઝ રિકમેન્ડેડ ઓનલી ફોર લોકોમોટિવ ઓપરેટિંગ ઇન. રીજનરેટિવ બ્રેકિંગ કયા પ્રકારના લોકોમોટિવ માટે સુટેબલ હોય છે અથવા રિકમેન્ડેડ કરવામાં આવે છે? તો હિલી એરિયાઝમાં જે લોકોમોટિવ હોય તેના માટે રિકમેન્ડેડ કરવામાં આવે છે. Regenerative braking occurs in a three-phase induction motor when speed increase beyond. થ્રી-ફેઝ ઇન્ડક્શન મોટરમાં રીજનરેટિવ બ્રેકિંગ ક્યારે પોસિબલ થાય? તો જ્યારે સ્પીડ સિંક્રોનસ સ્પીડ કરતાં વધારે થાય ત્યારે. ખાસ ધ્યાન રાખીશું ક્યાં કોના કરતાં વધારે? તો સિંક્રોનસ સ્પીડ કરતાં વધારે થાય છે. થ્રી-ફેઝ ઇન્ડક્શન મોટર હેવિંગ સ્લીપ ઓફ બ્લેન્ક એટ ફૂલ લોડ. થ્રી-ફેઝ ઇન્ડક્શન મોટરમાં ફૂલ લોડમાં સ્લીપ કેટલી હોય છે? તો 5% હોય છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.